નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપ સૌએ જે કોઈ મિત્રોએ ટાટ એચએસની જે પરીક્ષા આપેલી છે તે ખાસ કરીને કહેવાય ને કે પ્રિલિમમાં જે કટ ઓફમાં આવી શકે તેમ છે, તમામ વિદ્યાર્થીઓ મેન્સની તૈયારી કરવા માટે રેડી હશે. તેમજ મેન્સની તૈયારી જ્યારે કરવાની થતી હોય છે ત્યારે એમાં એક મહત્ત્વનો સબ્જેક્ટ એટલે કે ગુજરાતી વર્ણનાત્મક તેમજ તમારો જે મુખ્ય સબ્જેક્ટ છે તે ખાસ કરીને જે લેખિત જે તૈયારી કરવાની હોય છે, તો લેખિત તૈયારીમાં જે વિદ્યાર્થી હોય અથવા તો કોમ્પિટિટર હોય છે તે સ્પર્ધક તરીકે ઘણી બધી વાર મૂંઝાઈ જતો હોય છે. તો આ મેન્ટલી જે કન્ડિશન કે પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે તે સ્પર્ધકે એક ચોક્કસ આયોજન છે તે કરવું પડશે. પ્રિલિમમાં નીકળી ગયા એનો મતલબ એવું નથી કે આપણે મેન્સમાં પણ કહેવાય ને કે નીકળી જઈશું અથવા તો પાસ થઈ જઈશું અથવા તો મેરિટમાં આવશું એવું સમજવું ભૂલ ભરેલું છે. સાથે સાથે એ પણ કહેવું જરૂરી અથવા તો સમજવું જરૂરી છે કે તમે આયોજન કરો છો તો સચોટ આયોજન, બને તેટલું પુનરાવર્તન, બને તેટલું લેખન કાર્ય, વાંચન કાર્ય, સાથે સાથે તમારો કોન્ફિડન્સ પણ હોવો જરૂરી છે. અહીંયા કોન્ફિડન્સ છે તે સેલ્ફ કોન્ફિડન્સની વાત થાય છે. પોતાને એક કહેવાય ને કે એક એવો ફીડબેક કે જેનાથી તમે તમારો ગ્રોથ કરી શકો, તમે જે તૈયારી કરો છો તે યોગ્ય જ છે અને એ પરીક્ષામાં તમને લાભદાયી થશે એવા પ્રકારનો વિશ્વાસ, આત્મવિશ્વાસ. આ સાથે જ તમે જે ટાઈમ ટેબલ બનાવો છો, સમયપત્રક બનાવો છો, તો એને ડેઈલી છે ચોક્કસ છે અનુસરો, જેથી કરીને 100% તમે સફળતાના રસ્તે અથવા તો તમારા ધ્યેય સુધી તમે પહોંચી શકો છો. આ સાથે જ દરેક જે સ્પર્ધક મિત્રો છે ટાટ એચએસમાં મેન્સ આપવાના છે એ દરેક સ્પર્ધક મિત્રોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને દરેક જે સ્પર્ધક મિત્રો છે એ ઉત્તીર્ણ થાય એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ.